વેરાવળ કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે। જામીન મંજૂર થતાની સાથે જ દેવાયત ખવડના જામીન અરજી રદ કરવા માટે પોલીસે કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। વેરાવળ કોર્ટે આપેલા જામીનને પડકારતી એક અરજી કરવાની તાલાલા પોલીસની તૈયારી હોવાની માહિતી સામે આવી રહી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે દેવાયત ખવડને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગત મોડી રાત્રે વેરાવળ કોર્ટની અંદર દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના જામીન મંજૂર થયા છે। જો કે હવે આ કેસની અંદર નવો વળાંક આવે તો નવાઈ નહીં। દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વેરાવળ કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે, પરંતુ આ જામીન મંજૂર થતાની સાથે જ દેવાયત ખવડના જામીન અરજી રદ કરવા માટે પોલીસે કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। તાલાલા પોલીસે દેવાયતના જામીન રદ કરવા એ કોર્ટની અંદર અરજી કરી શકે છે। વેરાવળ કોર્ટે આપેલા જામીનને પડકારતી એક અરજી કરવાની તાલાલા પોલીસની તૈયારી હોવાની માહિતી સામે આવી રહી છે। દેવાયત ખવડ સહિત તમામને આજે મામલતદાર સમક્ષ હાજર કરવાના છે। जो कि मामलतदार समक्ष हाजर करे ए पहला ज कोर्टनी अंदर रिविजन अरजी करवा माटेनी तैयारी तालाला पोलीसनी होवानी सूत्रों तरफथी माहिती मळी रही छे। पोलीस सूत्रों तरफथी जे माहिती मळी रही छे ते माहिती अंतर्गत देवायत खवडनी जे गत मोडी रात्रे वेरावळ कोर्टनी अंदर लगभग सांजे 5 થી લઈને रात्रे 10 વાગ્યા સુધી જે આખી ચર્ચા ચાલી હતી, કોર્ટની અંદર જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન કોર્ટની અંદર મહત્વના એ દલીલોના મુદ્દાના આધારે દેવાયત ખવડ સહિત તેમના તમામે જે સાથી આરોપી હતા એમને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। જામીન મંજૂર થતાની સાથે જ 15,000ના બોન્ડ અંતર્ગત તે જામીન થયા હતા। તત્કાલે 15,000ના બોન્ડ પણ ભરવામાં આવ્યા હતા। જો કે હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે અને નવો વળાંક એ છે કે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તાલાલા પોલીસે દેવાયત ખવડના જામીન રદ કરવા અંતર્ગત કોર્ટની અંદર અરજી કરે તો કદાચ નવાઈ નહીં, અને જો અરજી કરે છે તો આ કેસના સૌથી મોટા સમાચાર આવે છે કે દેવાયત ખવડના જામીન અરજીને પડકારતી રિવિઝન અરજી એ કોર્ટની અંદર કરવામાં આવશે। આખી આ ઘટના મામલે આજે તાલાલા મામલતદાર સમક્ષ દેવાયત ખવડને હાજર કરવાના છે કે જ્યાં કલમ 100 અંતર્ગત અટકાયતી પગલાં ગત મોડી રાત્રે લેવામાં આવ્યા હતા અને એ અટકાયતી પગલાંને સંદર્ભમાં આજે મામલતદાર સમક્ષ હાજર કરાશે। જો કે પોલીસ સૂત્રો તરફથી જે મળતી માહિતી મુજબ તેની રિવિઝન અરજી પડકારતી એ અરજી એક કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। મારા સહયોગી અર્જુન જોડાય છે। અર્જુન, દેવાયતના એ જામીન એ મંજૂર થયા છે, પરંતુ રિવિઝન અરજી એ કોર્ટની અંદર કરવા માટેની તાલાલા પોલીસની તૈયારી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। પોલીસ આજે દેવાયત ખવડની જામીન અરજી પડકારવા માટેની એક અરજી કોર્ટમાં કરે તો કદાચ નવાય નહીં। પ્રદીપ, વાત કરવામાં આવે તો દેવાયત ખવડ સહિત જે 6 લોકો હતા તેને કાલે કોર્ટમાંથી જામીન મંજૂર કર્યા હતા। દેવાયત ખવડની જામીન અરજી રદ કરવા માટે પોલીસ હવે કોર્ટમાં ગઈ છે। તાલાલા પોલીસ દેવાયતના જામીન રદ કરાવવા અરજી કરી શકે છે। વેરાવળ કોર્ટે આપેલા જામીનને પડકારતી અરજી છે તે પોલીસે હાલ કરી છે। આજે દેવાયત ખવડ સહિત તમામને મામલતદાર સમક્ષ હાજર 4 વાગ્યાની આસપાસ હાજર કરશે। 151 અંતર્ગત અટકાયતી પગલાંને આધારે જે તાલાલા પોલીસ છે તે આ દેવાયત ખવડ સહિતના જે તેના સાગરીતો છે તેને મામલતદાર સમક્ષ રજૂ કરશે। જે પ્રદીપ, અર્જુન, પોલીસ અધિકારીઓ તરફથી સૂત્રો તરફથી જે પોલીસના સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતીના આધારે જો પોલીસ આખી આ ઘટનાની અંદર રિવિઝન અરજી અથવા તો જામીનને પડકારતી અરજી જો દાખલ કરે તો દેવાયતની મુશ્કેલીમાં વધારો થઈ શકે ખરા? ચોક્કસથી પ્રદીપ, જો પોલીસ આ અરજી કરે તો કદાચ દેવાયત ખવડ સહિતના જે લોકો છે તેની જે જામીન આપ્યા છે તે જામીન પણ કદાચ રદ થઈ શકે છે। એટલે જોવાનું રહ્યું કે 4 વાગે મામલતદાર સમક્ષ જે રજૂ કરે છે ત્યારબાદ શું નિર્ણય આવે છે। બિલકુલ, આભાર અર્જુન જોડાવા બદલ। તો મામલતદાર સમક્ષ હાજર કર્યા બાદ
પોલીસ તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, અથવા તો મામલતદાર સમક્ષ હાજર થયા બાદ એ પહેલા જ કોર્ટ તરફથી કોઈ ઓર્ડર આપવામાં આવે છે, કોર્ટ તરફથી કોઈ નિર્ણય કરવામાં આવે છે કે કેમ? આ તમામ વાતોને લઈને હવે સવાલો એ ચર્ચાઈ રહ્યા છે. રહસ્યમાં એટલા માટે આ કેસ અને આખી આ ઘટનાક્રમ એટલા માટે છે કે જે ગત મોડી રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસનો સમયગાળો હતો કે જ્યાં વેરાવળ કોર્ટની અંદરથી દેવાયત ખવડના જામીન મંજૂર થયા હતા, પરંતુ હવે જામીનને પડકારતી એક અરજી કોર્ટમાં કદાચ એ તલાળા પોલીસ કરે તો આ કેસની અંદર નવો ટર્નિંગ પોઈન્ટ, નવો વળાંક આવે છે અને નવા વળાંકને આધારે જો પોલીસની એ અરજી થતાની સાથે જ કોર્ટમાં એ અરજી રદ કરવામાં આવે છે. જો કે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે અને જો જામીનની અરજી રદ કરવામાં આવે છે તો કદાચ સીધા જ સોમનાથ એ જ્યુડિશરી કસ્ટડીની અંદર દેવાયત ખવડ સહિતના એ તમામ તેમના સાથી આરોપીને મોકલવામાં આવે તો કદાચ નવાય નહીં, પરંતુ હવે એ જોવાનું રહેશે કે પોલીસ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે દેવાયત ખવડની જામીનને પડકારતી એક અરજી એ કોર્ટમાં કરવાની છે, ત્યારે જોવું રહેશે કે પોલીસ એ અરજી ક્યારે કરે છે અને કયા મુદ્દા આધારિત અરજી પોલીસે કોર્ટની અંદર રજૂ કરે છે. આખી આ ઘટનામાં તમારું શું માનવું છે એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.